તો કેમ છો મિત્રો? મારું નામ છે દર્શ અને મારી સાથે છે પરમાર અલ્પેશ. અમે બંને જઈએ છીએ આજે મહુવા. જેમ કે તમે જાણતા હશો, મહુવામાં કુંદનપુર ગામ જે અત્યારે કતપર તરીકે છે, ત્યાં ખૂબ જ જૂનું ઐતિહાસિક અને બહુ જ સુંદર મંદિર છે ભવાની માનું. તો આજે આપણે ભવાની માના દર્શન કરીશું અને ત્યાંના બીચે ફૂલ એન્જોય કરીશું. ચાલો. ફાઇનલી મિત્રો આપણે ભાવનગરની બહાર આવતા રહ્યા છીએ. ચાલો આપણે જવાનું છે ભવાની. જવું છે ને? ચાલો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, આપણે મહુવાની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આગળ જોઈ શકો છો બહુ જ સુંદર નેચરલ વાતાવરણ છે. નાળિયેરીનું લોકેશન કેમ છે મિત્રો? સુંદર છે ને? આગળ હજી પણ બહુ જ સુંદર નાળિયેરીઓ લાગે છે મને. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે પહોંચી ગયા છીએ ભવાની માના મંદિરે અને આ ભાઈ અલ્પેશ બહુ એક્સાઇટેડ છે મંદિરે દર્શન કરવા માટે અને ત્યાંનું ઇતિહાસ જાણવા માટે. તો ચાલો આપણે જઈએ, મંદિરે જઈએ અને દર્શન કરીએ. જય શ્રી રામ. ભવાની મંદિર, જયદેવ ભારતી, મનહર ભારતી ગોસ્વામી, ભવાની માતાના પૂજારી. આ મંદિર 5,500 વર્ષ જૂનું છે. આ મંદિરેથી કૃષ્ણ પરમાત્માએ રૂક્ષ્મણીનું હરણ કર્યું હતું ને આ મંદિર શ્રીમદ ભાગવત છે, દેવી ભાગવત છે, એમાં ઉલ્લેખ આવે છે. બાજુનું ગામ છે એનું નામ છે કતપર. હાલમાં એ કુંદનપુર હતું, અત્યારે હાલ કતપર છે. અને અહીંયા બાપુની, પરમ પૂજ્ય મોરારી બાપુની રામપારાયણનું યજ્ઞ ચાલુ થવાનું છે. બરાબર. તો આ મંદિર બહુ પુરાતની છે, બહુ જૂનું છે અને માતાજીની હાલમાં પ્રતિમા છે, મૂર્તિ, એના 3 સ્વરૂપ દિવસમાં બદલે છે. સવારમાં બાળ સ્વરૂપ, બપોરે તમે જુઓ તો એકદમ જુવાન સ્વરૂપ, અને સાંજે સંધ્યા આરતીને સમયે એકદમ તમે જુઓ એકદમ બુઢા એવા લાગે છે. આ મંદિર દરિયા કિનારે છે અને ખૂબ રળિયામણું છે. એમાં પણ બાપુની સપ્તાહ આવે છે. જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો આપણે દર્શન પણ કરી લીધા છીએ, આપણે મંદિરની બહાર આવતા રહ્યા છીએ અને ચાલો તમને અહીંયાથી થોડુંક જ દૂર પહેલાં ખૂણે ત્યાંથી તમને બીચ બતાવું. જો આ છે મહુવાનો બીચ, જેમ કે જે ભવાની મંદિરે આવેલો છે. અને અહીંયા મંદિરમાં એક્ઝેક્ટ પાછળ જેમ કે ભજનનો કાર્યક્રમ પણ ચાલુ થયો છે.
તો મિત્રો આ છે ભવાની બીચ, જ્યાં અત્યારે હું અને ભાઈ અલ્પેશ આવ્યા છીએ. તમે જોઈ શકો છો કેટલાય લોકો દરિયામાં નાહી રહ્યા છે. ચાલો આપણે આ બધાથી દૂર થોડા આમ વિડીયો શૂટ કરવા જવું છે. ચાલો ઇન્સ્ટાના રીલ્સ પણ બનાવીને. આ છે પવન ચક્કી. ભાઈ અલ્પેશ ફૂલ એન્જોયમાં. કેમ છે ભાઈ, મજામાં? ચાલો હવે આપણે જઈએ આગળ. કબડ્ડી રમે છે, જવું છે આપણે રમવા. વાવ, કેવી મજા આવતી હશે મિત્રો દરિયા કાંઠે કબડ્ડી રમવાની. તમે જોઈ શકો છો. અને આલી પર થોડાક જ દૂર આવતા ક્રિકેટ પણ રમી રહ્યા છે. તમે જોઈ શકો છો. સેક્સર. ચાલો હવે આપણે જઈએ થોડા હજી આગળ. થોડુંક પબ્લિક ઓછું થઈ જાય એની બાજુ. તો મિત્રો આપણે ઘરે જઈ રહ્યા છીએ. ચાલો અહીંયા રસ્તામાં મારનાથ મહાદેવ ભગવાનનું મંદિર છે, જે અહીંયાથી તો દૂર છે, પણ આપણે અહીંયાથી જોઈ શકો છો તમે કેટલી પવન ચક્કીઓ છે. મસ્ત સુંદર નેચરલ સનસેટ છે, જોઈ શકો છો તમે. ફૂલ એન્જોય કરી રહ્યા છીએ અમે એને. હેલો મિત્રો, સોડા પીવા.